કોલકી વિવિધ કાર્ય સહકારી મંડળી કોલકી. હું કોલકી અમારો તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. હું પ્રમુખ છું નીલમબેન રમેશભાઈ ખાટ. હાલ મંડળીનું 74મું વર્ષ ચાલે છે. મંડળીના સભ્ય તરીકે 10 વર્ષ સભ્ય રહી છું અને અત્યારે હાલમાં પ્રમુખ છું. ગ્રામ પંચાયતમાં 10 વર્ષ સરપંચ હતી. મંડળીના મુખ્ય ઉદ્દેશ તથા કામગીરી છે સભાસદોને ધિરાણ પૂરું પાડવું તથા ટૂંકી મુદત તથા મધ્ય મુદતનું ધિરાણ સભાસદો પાસેથી થાપણ મેળવવી, રાસાયણિક ખાતરનું વેચાણ કરવું, જંતુનાશક દવાનું, બિયારણનું, સિમેન્ટનું, ખોળનું, અનાજ કરિયાણાની ગ્રાહક ભંડારની 2 દુકાન છે. પતંજલિ સ્ટોર ચલાવે છે. ફ્લોર મિલ, દળવાની ચક્કી છે. ખેડૂતો માટે 80% કેપેસિટી ધરાવતો વેબ્રિજ કાંટો વ્યાજબી ભાવથી ચલાવીએ છીએ. ખેડૂતોને માલ ભરવા ગોડાઉનો ભાડે આપીએ છીએ. ખેડૂતોને ડુંગળીના ગોડાઉનો ભાડે આપીએ છીએ. સભાસદોને એક્સિડન્ટ વીમો ₹2 લાખનો મંડળી દ્વારા આપવામાં આવે છે. શ્રી કોલકી વિવિધ કાર્યકારી સહકારી મંડળી મૂળ કોલકી, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. હું મંડળીના મંત્રી જયેશભાઈ રમણીકભાઈ રામોલિયા. મંડળીમાં છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવું છું. 6500 ગામની વસ્તી છે. મંડળીમાં 1728 સભાસદો જોડાયેલા છે અને 740 સભાસદો ધિરાણ લે છે. અને અમારી મંડળી છે એ 23 લાખ રૂપિયાનો નફો કરેલ છે અને છેલ્લા 35 વર્ષથી આ મંડળી આવક મેળવે છે. અને છેલ્લા 50 વર્ષથી મંડળી 15% સભાસદોને ડિવિડન્ડ આપે છે. પછી અમારી મંડળી જેવી કે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, પછી બિયારણની કામગીરી, સસ્તા અનાજની 2 દુકાન ચલાવે છે. પતંજલિ સ્ટોર ચલાવે છે. અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે. સભાસદોને માલ ભરવા ગોડાઉન ભાડે આપે છે. ડુંગળી મેળા ભાડે આપે છે. તે પછી ફ્લોર મિલ ચલાવે છે. દરણા દરવાની ચક્કી ચલાવે છે. પછી શ્રી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દ્વારા ભરત મેળવી અને સભાસદોને પૂરું પાડવામાં આવે છે અને વિવિધ પ્રકારના ધિરાણો મંડળી દ્વારા પૂરા પાડવામાં આવે છે. હાલમાં રાષ્ટ્રીય લેવલની 3 સંસ્થાની મંડળી સભાસદ થયેલ છે, જેમ કે ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ ન્યૂ દિલ્હી, રાષ્ટ્રીય કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ ન્યૂ દિલ્હી, નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટેડ લિમિટેડ ન્યૂ દિલ્હી. મંડળી દ્વારા જળ સિંચાઈ અભિયાન અંતર્ગત પણ મંડળી દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.